સમગ્ર દેશના હિન્દુ સંગઠનો સાથે સમગ્ર સંતોની કાયમી માંગ રહી છે કે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવે, પરંતુ સરકારના કારણે સંતોની આ માંગણીને કાયમી અવગણવામાં જ આવી રહી છે, જેથી સમગ્ર ગુજરાતના સંતો સાથે કચ્છ ભારત સંતોની અગવાઈમાં કચ્છ જિલ્લાના સમસ્ત સંતો અને હિન્દુ સમાજની માંગણી છે કે ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે। દેશના અન્ય રાજ્યોમાં આવું થતું હોય તો સંપૂર્ણ હિન્દુ બહુમતીવાળી ગુજરાત સરકાર આવું કદમ કેમ ના ઉઠાવી શકે। સમગ્ર સંતો સરકારશ્રીને અલ્ટિમેટમ આપે છે કે 10 દિવસમાં આવા નિર્ણયની અમલવારી કરાવે, નહીં તો કચ્છ જિલ્લાના સંતો કલેક્ટર કચેરી સામે અનશન પર બેસીને ધરણા કરવામાં આવશે, જેની જવાબદારી સરકારશ્રીની રહેશે તેવું રાષ્ટ્રીય હિન્દુ સંઘ દ્વારા ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી શ્રી ગુજરાત સરકાર ગાંધીનગર મારફત કલેક્ટર શ્રી કલેક્ટર કચેરી ભુજ કચ્છને રજૂઆત કરવામાં આવી છે, જેમાં દેવનાથ બાપુ, પાંકડસર જાગીર બાપુ, બાદરગઢ રવેચીધામ બાપુ, નેર ભુવાજી પાબુધામ મહાદેવભાઈ વીરા તેમજ દિનેશભાઈ ડાંગર, દામજીભાઈ ગાગલ, શિવજીભાઈ ડાંગર, જગુભા વેલુભા જાડેજા, ભરતભાઈ રબારી અને ભાવેશભાઈ ડાંગર તથા ભરતભાઈ આ તમામ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ભારત વર્ષની અંદર વિશેષ કરી આમ તો ગૌ માતા છે એ વિશ્વની પૂજનીય છે અને વિશેષ કરી અને ભારતની અંદર ગૌ માતાનો મોટો દરજ્જો છે અને એમાં કરીને ખાસ સનાતન ધર્મની અંદર ગૌ માતા પૂજનીય છે અને જે ધર્મની અંદર જે દેશની અંદર એ ગૌધન એટલે ગૌ સંપત્તિ પણ છે અને એ દુખી હોય અને એને આપ જુઓ છો કતલખાનામાં જતી હોય છે, રોડો ઉપર રખડતી હોય છે, તો આજની તારીખમાં ગાય બહુ દુખી છે। એટલે કચ્છની અંદર સંત સમાજ અને સમસ્ત હિન્દુ સમાજ બધા સાથે થઈ અને માંગણી કરી છે અને ગુજરાત સરકારથી માંગણી કરી છે। ગુજરાત સરકારથી એ માંગણી કરી છે કે ગુજરાતની અંદર ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે। આપે બધે જોયું હશે થોડા ટાઈમ પૂર્વે મહારાષ્ટ્રની અંદર ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, તો મહારાષ્ટ્રની અંદર ગૌ માતાને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો તો ગુજરાતમાં કેમ ના આપી શકાય? અને અહીંયા ખાસ કરીને ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી એક હિન્દુત્વને માનવા વાળી સરકાર છે અને અમે જેટલા પણ સનાતનીઓ છે ને અહીંયા અત્યારે જેટલા બધા ઉભા છીએ બધા ભાજપના વોટરો છીએ, આ સરકારના બધા વોટરો છીએ, એટલે અમારી સરકારથી અમારી સરકાર છે ને અમારી સરકારને અપેક્ષા છે અને અમારી માંગણી છે કે ગૌ માતા આજની તારીખમાં રાજ્યની અંદર બહુ દુખી છે તો એને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે। અમે આજે આવેદન પત્ર કલેક્ટરશ્રીને આપ્યો છે અને એમાં 10 દિવસનો ટાઈમ આપ્યો છે કે અગર 10 દિવસની અંદર જો અમારી માંગણી છે એ સ્વીકારવામાં નહીં આવે તો અમે અહીંયા સંત સમાજ અને સનાતની હિન્દુ સમાજ અહીંયા કચ્છ કલેક્ટર કચેરીની સામે અનશન ઉપર બેસે। પ્રાણ જાય પર વચન ન જાય, કદાચ અમારા પ્રાણ ચાલ્યા જશે પણ અમે ઊભા નહીં થઈએ, કેમ કે અમારા માટે ગૌ માતા સર્વશ્રેષ્ઠ છે અને અમારા સનાતન પરંપરાની અંદર લાખોએ પૂર્વજોએ અમારા પોતાના બલિદાન આપ્યા છે, ગૌ માટે પોતાના માથા આપ્યા છે, એટલે અમને જરાય પણ અફસોસ નહીં થાય કે અમારા પ્રાણ નીકળી ગયા। એટલે આજે અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર પાઠવ્યો છે અને સરકારથી માંગણી કરી છે કે 10 દિવસની અંદર ગૌ માતાનો રાજ્ય માતાનો દરજ્જો લાવે, એને વિષય ઉપર વાત કરીને અમને જવાબ આપે, નહીં આપે તો 10 દિવસ પછી અમે અહીંયા અનશન આંદોલન ઉપર બેસવાના છીએ।